આખા દિવસના પુરુષાર્થમાં આપણે જોઈ લઈએ. હાલમાં આપણે સૂક્ષ્મ દોષો પર ફોકસ રાખ્યું છે, લક્ષ્ય રાખ્યું છે. સૂક્ષ્મ દોષ એટલે જ્યાં આપણું મન બીજાથી જુદું પડે છે, ત્યાં સામેથી કંઈ પણ આવે ને એટલે સીધો ધડાકો જ થાય છે. અને મનની સાથેનું આપણું જે એકાકારપણું નથી, પણ એના પ્રભાવમાં, એની અસરમાં આપણે એટલા બધા રહેતા હોઈએ છીએ કે વસ્તુ બની નથી, સામે વસ્તુ આવી નથી કે તરત જ રિએક્શન આવે. અને એ રિએક્શન વાણી, વ્યવહાર, ચહેરા પર આખો ચહેરો બદલાઈ જાય. હવે ધીમે ધીમે આપણે ફોકસ કર્યું છે ને કે મારે સૂક્ષ્મ દોષ જોવા છે, અને એ પ્રકારે સૂક્ષ્મ અથડામણ પણ કરાયા કરે આપણને, તો તરત દેખાવા માંડે. અને અકળામણ થાય, ગુસ્સો પણ આવે, માથા કૂટે કરે, કચકચે કરે. પણ આ બધાને આપણે જોઈએ એ આપણું સ્વરૂપ નથી, પણ આ મૂર્તિને નામધારી મન વચન કાયાને આપણે ભગવત ગુણો વાળી કરવાની છે, આદર્શ કરવાની છે. એ આપણા ભાગે આવ્યું છે. બહેનોને છોકરાઓ સંભાળવાનું ને બધું હોય છે, અને ભાઈઓને પોતાની પ્રકૃતિને સંભાળવાની રહી. અને જેટલું આપણે પોતાની પ્રકૃતિ સંભાળી શકીએ છીએ, એટલું આપણે બીજાને પણ સારી રીતે સંભાળી શકીએ. એનો જીવતો દાખલો દાદા ભગવાનનો ગજબનો આજે બધા દાદા કરે છે. આશ્ચર્યની વાત તો એ છે કે જે એમને મળ્યા નથી ને, હમણાં જ કીર્તન ભક્તિમાં જે નિમંત્રક હતા, એમના બેન હતા. તો એમને એક સંજોગ એવો આવેલો કે દાદા પાસે જવાય એવું હતું, પણ એ દાદા પાસે નહોતા ગયા, અને એમના હસબન્ડને મોકલી આપેલા. તો સિચ્યુએશન એવી આવી કે એ મળવાનું રહી ગયા દાદાને. તો આજે દાદાના ફોટા સામે જોઈને વાતો કરે ને કે દાદા એક વાર તો સપનામાં આવો એમ કરીને. એટલે આવી વાત છે, જે બીજા માટે જીવી જાણેલું છે, એ ગજબનું છે. અને આપણે આ રીતે આપણા સૂક્ષ્મ દોષો પર લક્ષ્ય રાખીને આખા દિવસ એમાં પુરુષાર્થમાં રહીશું. બાકીનો આખા દિવસનો પ્રોગ્રામ